ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રને લઈ પાટણમાં વકીલોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો. પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન સહિત જિલ્લાના વકીલોએ ન્યાયિક કામકાજથી અળગા રહી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી. વકીલોનો આક્ષેપ છે કે નવા નિયમોથી કોર્ટ પ્રક્રિયામાં મુશ્કેલી વધશે. ખાસ કરીને A4 સાઇઝના કાગળનો ફરજિયાત ઉપયોગ, ચોક્કસ માપ પ્રમાણે જગ્યા છોડવાની શરત અને દસ્તાવેજો કોમ્પ્યુટર ટાઈપ કરી રજૂ કરવાની ફરજ સામે વકીલોએ વિરોધ નોંધાવ્યો. વકીલ આગેવાનોનું કહેવું છે કે મોડી સાંજે અથવા રાત્રિના સમયે જામીન અરજીઓ સહિતની તાત્કાલિક કાર્યવાહી દરમિયાન આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ બને. ઉપરાંત વધતા આર્થિક ભારણનો પણ વિરોધ કરવામાં આવ્યો. પાટણ બાર એસોસિએશન જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા આ પરિપત્ર અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અગાઉની પદ્ધતિ મુજબ કામ કરવાની વકીલોએ મંજૂરી આપવાની માંગ કરી છે. જે પિટિશનો ફાઇલ કરે એ પણ ટાઈપ કરીને આપવાની. એના કારણે જુનિયર વકીલોને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે. જુનિયર વકીલોને એક 50-50 રૂપિયાના પ્રિન્ટેડ કરવા કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. એનાથી ઘણી બધી તકલીફો છે. એટલે સમગ્ર ગુજરાતમાં આ પરિપત્રનો વિરોધ થયેલો છે. લિટિગન્ટને પણ નુકસાન છે, કારણ કે જે પૈસા છે એ લિટિગન્ટને ભોગવવા પડે. સમાન ન્યાય, સસ્તો ન્યાય જ્યારે આપવાનો હોય ત્યારે આ પરિપત્ર એનાથી વિરુદ્ધ છે. પરિપત્ર છે સર્ક્યુલર, એ કાયદાનું સ્થાન લઈ શકે નહીં. જરૂર પડે તો આ સર્ક્યુલર જે છે એ અલ્ટ્રા વાયરસ ઠરાવવા માટે આર્ટિકલ 32 નીચે અમે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં રીટ પિટિશન પણ કરનાર છે. અને એ અનુસંધાન આખા ગુજરાતમાં આજે હડતાલ પાડવામાં આવેલી છે. અમારા પાટણ ડિસ્ટ્રિક્ટ બાર, પાટણ રૂરલ બાર અને તમામ વકીલોએ પણ આજ રોજ કામકાજથી અડગા રહેવાનું અચોક્કસ મુદતની હડતાલ પાડેલી છે. જ્યાં સુધી હાઈકોર્ટ નિર્ણય ના કરે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ જારી રહેશે. આર્થિક રીતે નુકસાન તો અસીલો જ છે. વકીલો તો ઓછું આવે છે. એટલે મહેરબાની કરીને આ વસ્તુ પહેલાં 100 વર્ષથી આવું ચાલતું હતું. બધા રિપોર્ટ લખીને દાવા સુધી પણ લખીને આપતા હતા, હાથે લખીને આપતા હતા. હવે આ નવી વાત આવી છે એનાથી બહુ નુકસાન છે. બધાને કોર્ટ છે, ભયંકર કોર્ટ છે, કંઈ પૂરી ન શકાય. આપનું નામ અને પરિચય? તે આર કે ઠક્કર એડવોકેટ પાટણ. તમારું